હેલો દોસ્તો, ટાઈમર્સ ટ્રેડિંગમાં તમારું સ્વાગત છે. આજે હું વિડીયો લઈને આવ્યો છું જેના અંદર તમને શીખવાડવા જઈ રહ્યો છું કે તમે ઘણીવાર મિસ કન્ટેન્ટથી કે મિસ વિડીયો જોઈને તમે તમારો ટાઈમ વેસ્ટ કરી રહ્યા છો ટ્રેડિંગના અંદર. અને તમે જે યુટ્યુબર કે તમારો મેન્ટર કે તમે કોઈ યુટ્યુબના ચેનલના અંદર જોઈ રહ્યા છો તો શાયદ એના અંદર પણ તમે મિસગાઈડ થઈ રહ્યા છો અને એના બાદ તમે તમારો ટાઈમ વેસ્ટ કરી રહ્યા છો. ઘણા લોકો તો એ રીતે પટી જતા હોય છે ટ્રેડિંગના અંદર કે એમને પરફેક્ટ નોલેજ જ નથી મળતું. એ લોકો નોલેજના પાછળ ગોળ ગોળ ભાગ્યા કરે છે કે અહીંયાથી શીખી લો, અહીંયાથી શીખી લો. એ રીતે થતું નથી. આના સ્ટેપ બાય સ્ટેપ લેવલ છે, સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે, તે કરવાની હોય છે. તમે અહીંયા સ્ટ્રેટેજી ગોતવા જાઓ છો તો કશું થવાનું નથી. એ રીતે સ્ટ્રેટેજીમાં કંઈ છે નહીં. આમાં બધું ગેમ છે, સાયકોલોજી છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારી કોઈ સિસ્ટમ હોવી જોઈએ. તમારી ટ્રેડિંગ કરવાની સેમ સ્ટાઇલ હોવી જોઈએ. કોઈ સ્ટ્રેટેજી પ્રોફિટેબલ નથી, કોઈ સ્ટ્રેટેજી તમને લોસ પણ નથી આપતી. સ્ટ્રેટેજી કોઈ કેમ મેં આવું કીધું કે સ્ટ્રેટેજી કોઈ લોસ પણ નથી આપતી કે પ્રોફિટ નથી આપતી? કેમ કે કોઈ પણ સ્ટ્રેટેજીના અંદર સ્ટ્રેટેજી ક્યારે વર્ક કરે કે તમને એના અંદર આઈડિયા હોય છે કે મારે આજે આટલું લોસ કરવું છે અને અહીંયા આટલું લોસ કરીને આટલું પ્રોફિટ કરવું છે. જ્યાર સુધી તમે આ પ્લાન ના કરો ને ત્યાર સુધી કોઈ સ્ટ્રેટેજી કામ આવશે નહીં. તમે જોયું હશે કે જે લોકો પ્રોફિટેબલ ટ્રેડર બની ગયા છે સેમ સ્ટ્રેટેજી યુઝ કરશે તો પણ તે પ્રોફિટેબલ હશે. કેમ? એના બહુ બધા કારણો છે. જેવા કે તમારે રેન્ટ ભરવાનું હોય છે, તમારે તમારી લોનના EMI ભરવાના હોય છે. તો જેથી એના કારણે તમે શું કરો છો કે તમે ક્વોન્ટિટી મેનેજ નથી કરી શકતા. જેવું કે તમારે કાલે 20,000 ભરવાના છે તો તમે શું કરો છો? તમારા જોડે પડ્યા છે 50,000 રૂપિયા એકાઉન્ટના અંદર, તો તમે મોટી ક્વોન્ટિટીના અંદર ટ્રેડ પાડી નાખો છો કે કાલે ચલો મારો લોનનો EMI છે તો એ ભરવાનો છે, તો તમે એ રીતે લઈ લો છો. તો આજે મારો ટૉપિક એ જ હતો કે તમે મિસગાઈડ થઈને પણ ટ્રેડિંગના અંદર તમારો ટાઈમ આપી રહ્યા છો અને 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ થઈ જાય છે આમને આમ. આવું કોઈ રિયાલિટીમાં છે નહીં. સારો મેન્ટર તમને મળે તો ટ્રેડિંગ શીખવું એ બહુ નાની વસ્તુ છે. હું એવું કહું છું, ટ્રેડિંગ શીખવું એ બહુ નાની વસ્તુ છે, પણ મની મેનેજમેન્ટ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. ટ્રેડિંગના અંદર છે શું? સપોર્ટ, રેઝિસ્ટન્સ, બરોબર છે. થોડી સાયકોલોજી છે, જે છે થોડી સાયકોલોજી છે, પણ જે છે એ સાયકોલોજી છે તમારે માર્કેટના અંદર. તો તમે આના અંદર કઈ રીતે મિસગાઈડ થઈ રહ્યા છો અને તમને ઘણા યુટ્યુબર એમને પોતાનું કન્ટેન્ટ ચલાવવા માટે મિસગાઈડ પણ કરી રહ્યા છે. તો મને લાગ્યું કે ચલો હું પણ પોતે મિસગાઈડ થયેલો છું કે ઘણા યુટ્યુબરને મેં દેખેલા તો પહેલાં એમ પેટર્ન ઉપર વર્ક કરતા હોય 1, 2, 3 દિવસ, 4 દિવસ, અઠવાડિયું, 1 મહિનો, પછી એ લોકો નવું કંઈક લાવી દે છે કે ફિબોનાચી ઉપર વર્ક કરવાનું કરે છે, પછી કંઈક નવું લાવે છે, નવી પેટર્ન ઉપર આપી દે છે. કેમ કે એમને શું હોય છે કે એમને તો યુટ્યુબ પરથી ઇન્કમ થતી હોય છે. બીજું છે કે એમના જોડે ઓલરેડી પ્રોફિટેબલ છે એટલે એ લોકો કંઈક ક્વોન્ટિટીના અંદર ટ્રેડ કરીને તમને બતાવે છે. એમનું પ્રોફેશનલ જે વર્ક ચાલુ હોય છે એ રીતે એ લોકો વર્ક કરતા જાય છે. એમની સ્ટ્રેટેજી બદલતા નથી, સેમ સ્ટ્રેટેજી પર વર્ક કરે જાય છે. જ્યારે તમને ડેલી નવું કંઈક બતાવતા જાય છે. બીજું તમે મોટું મિસગાઈડ થઈ રહ્યા છો કે તમને એ આઈડિયા હોવો જોઈએ કે મારે કઈ સ્ટાઇલમાં ટ્રેડિંગ કરવું છે. ફર્સ્ટ તો છે કે તમારે ટ્રેડિંગ ઇન્ટ્રાડેના અંદર કરવું છે, સ્વિંગ ટ્રેડિંગ કરવું છે કે ડિલિવરી કરવું છે, આ તમને ખબર હોવી જોઈએ. કેમ કે દેખો ઘણીવાર કેવું હોય છે કે લોકો ઇન્ટ્રાડે કરતા હોય. મને વધારે આઈડિયા ઇન્ટ્રાડેનો છે એટલે હું અહીંયા ઇન્ટ્રાડેનું એક્ઝામ્પલ લઈશ કે તમે ઇન્ટ્રાડે કરતા હોય તો તમારે 1 વીકના ચાર્ટને શું લેવા દેવા? મને આ જ ખબર નથી પડતી કે 1 મંથના ચાર્ટને તમારે શું લેવા દેવા? કંઈ જ લેવા દેવા નથી. મને તો નથી જ લાગ્યું કે એ કંઈ ઇમ્પોર્ટન્ટ છે. તમને લાગે છે તો ખબર નથી મને. હવે માર્કેટના અંદર બેંક નિફ્ટી છે તો બેંક નિફ્ટી કે નિફ્ટી હોય તો મારે પોઈન્ટ કેટલા લેવાના હોય? 100 પોઈન્ટ લેવાના હોય છે. તો માર્કેટ ક્યાં ખુલે છે, કઈ રીતે વર્ક કરે છે અને વધારે આગલા જે પ્રીવિયસ જે 2 દિવસ છે એના પરથી તમને આઈડિયા આવી જાય કે માર્કેટના અંદર શું ચાલી રહ્યું છે, બરાબર છે. તો તમે ધ્યાનથી જોવું હોય તો જોઈ લેજો કે
ટ્રેડિંગના અંદર કહેવામાં આવે છે કે વીકલી ચાર્ટના અંદર તમારે જોવાનું કે માર્કેટ ટ્રેન્ડિંગ છે કે નથી. પછી પર ડેનું ચાર્ટના 1 ડેના અંદર ચાર્ટ ખોલીને તમારે જોવાનું કે માર્કેટ ટ્રેન્ડિંગમાં છે, કયા ટ્રેન્ડમાં છે, સેલિંગમાં છે કે બાઇંગના અંદર છે. હવે તમે અહીંયા જોશો તો એક એક્ઝામ્પલ નોર્મલી આપું છું તમને, તો શું લાગે અહીંયા માર્કેટ ટ્રેન્ડિંગમાં હતું, બરોબર છે. પણ હવે તમે ધ્યાનથી જોશો કે અહીંયા બધું ટ્રેન્ડિંગ જ ચાલી રહ્યું છે, તો અપ ટ્રેન્ડના અંદર માર્કેટ હતું, બરોબર, બહુ અપ ટ્રેન્ડ આપ્યો છે માર્કેટે, આ એના હાઈ પણ જતું હતું. તો અહીંયા સૌથી વધારે મેં જોયું છે તો પીઈના ટ્રેડ વધારે હતા, બાય કરતાં સેલના વધારે હતા. રીઝન તમને આપું એનું શું હોય છે, તમે અપ ટ્રેન્ડ જોયો છે કે તમે અપ ટ્રેન્ડ હોય તો માર્કેટના અંદર બાઇંગ કરવાનું. તો દેખો તમારે આ ડેટ છે 1 ઓગસ્ટ, તો આપણે 1 ઓગસ્ટના દિવસે માર્કેટને ખોલીએ છીએ, અને આ દેખો તો અહીંયા માર્કેટ બુલિશ છે, પણ તમારે ટ્રેડ તો પીઈનો તમને મળ્યો છે અહીંયા. તો તમારે વીકલી ચાર્ટને મહત્ત્વ કેમ આપવું પડે? પછી એ વાત છે કે ડે ચાર્ટના અંદર મહત્ત્વ કેમ આપવું પડે, કંઈ મિનિંગ નથી. તમે અહીંયા પીઈ ટ્રેડ લીધો છે, પછી અહીંયા પીઈ ટ્રેડ મળે, અહીંયાથી પીઈ ટ્રેડ મળે છે, અહીંયા માર્કેટના અંદર પીઈ ટ્રેડનું મૂવમેન્ટ સારું હતું, તમને અહીંયા પી સી બંને મળે છે. દેખો અહીંયા સી મળ્યો છે, સી કરતાં વધારે મોટું મૂવમેન્ટ પી છે, જ્યારે ટ્રેન્ડ 1 ડેના અંદર પણ અપ ટ્રેન્ડમાં હતો. તો તમે અહીંયા મિસગાઈડ થઈ રહ્યા છો. તમારે જરૂરત જ નથી વીકમાં શું ચાલુ છે, તમે વધારે 15 મિનિટ કે 1 અવર જુઓ ને, એના ઉપર જવાની જરૂર નથી તમારે ઇન્ટ્રાડે કરતા હોય તો. કઈ વસ્તુ શું છે એ સમજવી જરૂર છે. અહીંયા દેખો અપ ટ્રેન્ડ, તો માર્કેટ તો નીચે ખુલ્યું છે, તો પીઈના અંદર સારો ટ્રેડ છે. હું માર્કેટને ક્યારનો જોઈ રહ્યો છું, અહીંયા પીઈના અંદર ટ્રેડ છે, અહીંયા પીઈના અંદર ટ્રેડ છે, આ પણ પીઈ સી બંને ટ્રેડ છે, અહીંયા પણ પીઈનો ટ્રેડ છે, લાસ્ટમાં સીઈનો, પછી પીઈનો ટ્રેડ છે. તો હું એમ કહેવા માગું છું, કોલ પુટ બંને ટ્રેડ મળે છે, તો તમે વધારે 15 મિનિટ ઉપર શું કરવા જાઓ છો? વીકલી ચાર્ટનું મહત્ત્વ જ કંઈ નથી આના અંદર. તમે જેટલું પણ નોલેજ વધારે વાપરશો એટલી ફેલ થવાની ચાન્સીસ વધારે છે, કેમ કે તમારા જોડે જેટલા ફીચર લઈને તમે ફરો છો કે એક આ અપ્રૂવ હોવું જોઈએ, અપ ટ્રેન્ડમાં હોવું જોઈએ માર્કેટ, પછી 1 ડેના અંદર અપ્રુવલ હોવું જોઈએ, આ અપ્રુવલ હોવું જોઈએ, આ અપ્રુવલ હોવું જોઈએ, આવા તમે 10 એક ટોપિક ઉપર અપ્રુવલ કરીને ટ્રેડ લેવા જશો ને, તો આમાંથી તો 6-7 તો ફેલ થતા હશે. તો તમે ટ્રેડ કયો લેશો? એ બધું છોડ્યા કરતાં હું તમને ગાઈડ કરું છું કે તમે 15 મિનિટના અંદર ચાર્ટ જુઓ, સિમ્પલી 15 મિનિટથી ઉપર જવાની શું જરૂર છે? કંઈ જરૂર નથી, ઇઝી છે. મને 15 મિનિટના અંદર તમે ચાર્ટ જુઓ, તમને બધું આઈડિયા જશે. હું તો 15 મિનિટની ક્યાં વાત કરું, મને તો આગલા દિવસનો ચાર્ટથી જ લેવા દેવા છે, અને માર્કેટ ક્યાં ખુલે છે એનાથી જ મહત્ત્વ કરે છે. અંદર શું થયું શું ના થયું 15 મિનિટ પણ હું કેમ, મને 15 મિનિટની પણ જરૂર નથી. હું તો એ આગલા દિવસનો ચાર્ટ જોઉં છું, મને તો બધું આઈડિયા આવી જાય છે. બસ શું જોઉં છું 15 મિનિટના અંદર કે માર્કેટના અંદર અહીંયા લાસ્ટ કઈ જાય સપોર્ટ છે, બસ પતી ગયું. એના બાદ તો હું ડિલેટ બી મારી દઉં, કંઈ મહત્ત્વનું જ નથી. હા, એક આ સપોર્ટ છે માર્કેટનો, એ દોરી નાખે. માર્કેટ સપોર્ટ ઉપર છે, હવે તમે આને 1 મિનિટમાં દેર જોઈશું તો માર્કેટ સપોર્ટ ઉપર છે, તો તમારે કઈ રીતે વર્ક કરવું? અહીંયા તમારે બાઇંગનો ટ્રેડ લેવાની જરૂર છે કે માર્કેટ સપોર્ટ ઉપર છે, બસ એ જ ઇમ્પોર્ટન્ટ કરે છે કે માર્કેટ ક્યાં ખુલ્યું છે, માર્કેટ સપોર્ટથી દૂર છે કે નથી. આ જ ઇમ્પોર્ટન્ટ વર્ક કરે છે. જેમ કે અહીંયાથી તમે 1 મિનિટના અંદર જશો, તમને ઇઝી 15 મિનિટમાં સપોર્ટ મળ્યો છે, તો તમે અહીંયાથી શું કરશો? અહીંયાથી બ્રેકઆઉટ નીચે થાય છે તો પછી તમે ટ્રેડ લઈ શકો છો. પણ અહીંયા બાઇંગ ટ્રેડમાં આપણે લીધો તો આપણે લેવાના કેટલા પોઈન્ટ? હું તો દેખો 15 મિનિટના અંદર જ્યારે સપોર્ટ દોરો છો ત્યારે પણ મજા નથી આવતી કે મારે ટ્રેડ કઈ રીતે લેવા, અને ટ્રેડ અહીં સપોર્ટ છે તો અહીંયા હું શું સમજું? સેલિંગ ટ્રેડ સમજું, બાઇંગ ટ્રેડ સમજું? આ કશું જ લોજિકલી વર્ક કરતું નથી. તમને મિસગાઈડ કરીને કંઈનું કંઈ કન્ટેન્ટ ઠોકવામાં આવે છે, કંઈનું કંઈ કન્ટેન્ટ ઠોકવામાં આવે છે. પણ હું એવું કહેવા માગું છું કે તમે આગળ જે 2 ચાર્ટ બન્યા છે, 2-3 દિવસ 4 દિવસના જે ચાર્ટ બન્યા છે એમને જુઓ, એમના સપોર્ટ રેઝિસ્ટન્સ વર્ક કયા કર્યા છે એને પરફેક્ટલી દોરો. અને ઝોન દોર્યા કરતાં તમે તો લાઇનમાં દોરો. રિયલમાં ઝોન હોય છે પણ લાઇન દોરો. હું તો લાઇનમાં બિલીવ વધારે કરું છું, ઝોનમાં બિલીવ નથી કરતો, કેમ કે મારે ઇન્ટ્રાડે કરવું છે. ઘણી ફેરે મારો ટાર્ગેટ હોય છે 100 પોઈન્ટનો, તો 100 પોઈન્ટનો તો આખું આવી રીતે જોઈન થઈ જાય છે. તો કઈ રીતે હું જોઈન હોય છે તો હું કયા જગ્યા પર ટ્રેડ લઉં? તો આ બધા
મિસગાઈડ તમે થઈ રહ્યા છો, તો તમારે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરવાનું છે. તમને ખબર છે કે મારે 100 પોઈન્ટ વધારે કેચ કરવાના છે. બેંક નિફ્ટીના અંદર 200 પોઈન્ટ વધારે કેચ કરવાના છે, બરાબર. માર્કેટનું મુવમેન્ટ જ એટલું હોય છે, 200 પોઈન્ટનું 500-600 પોઈન્ટનું મુવમેન્ટ હોય છે પર ડેના અંદર. એના અંદરથી તમારે 200 પોઈન્ટ કેચ કરવાના હોય છે. તો તમે થોડા દિવસ પહેલાંનો ચાર્ટ જોઈને તમે એનાલિસિસ કરી શકો છો, તો તમને સારું રિઝલ્ટ મળશે. માર્કેટ ટ્રેન્ડમાં છે. હા, મેં પણ સાંભળ્યું કે માર્કેટ અપ ટ્રેન્ડમાં હોય તો વધારે ટ્રેડ બાઇંગ ના લેવાના, પણ માર્કેટ ખુલે જ અપસાઇડ ખુલે, વધારે ગેપ સાઇડ ખુલે, તો પછી ક્યાં ટ્રેડ લેવાનો? સેલિંગ. કેમ કે માર્કેટ થોડું રિટ્રેસમેન્ટ પણ કરશે. એવું નથી હોતું કે સેલિંગ લેવું, બાઇંગ પણ લઈ શકાય છે, પણ માર્કેટ થોડું તો રિટ્રેસમેન્ટ કરશે ને. તો તમે અહીંયા મિસગાઈડ થઈ રહ્યા છો. બીજી વસ્તુ એવી છે કે સ્ટ્રેટેજી તમે બદલી. વારંવાર યુટ્યુબ પર કેવું છે કે વીકલી કંઈક નવું આવે છે, તો તમે થોડું યુટ્યુબથી થોડા દૂર જવાનું રાખો. પછી તમને કોઈ જેન્યુઇન પર્સન લાગે છે કે કોઈક માણસ એક જ વસ્તુ પર વર્ક કરે જાય છે, જે ફીબો યુઝ કરે છે, તો પછી એના માટે લાઈફમાં ફીબો જ છે. પછી તમને અઠવાડિયે ફીબો શીખવાડે છે, પછી કંઈક નવું કન્ટેન્ટ નાખી દે છે કે મૂવિંગ એવરેજ વર્ક કરે છે, આ વર્ક કરે છે, આ રીતે આજે આ વર્ક કર્યું છે. દેખો, આજે આ વર્ક કર્યું છે તો મિનિંગ કેવો થઈ ગયો કે માર્કેટના અંદર માર્કેટનો ચાર્ટ બની ગયો, એના પછી તમે કંઈ પણ નાખો છો. બીજું કે તમને ઉશ્કેરવા માટે, તમને બતાવવા માટે કે હું ડિફરન્ટ છું બધા કરતાં, તો કંઈક નવું બતાવવામાં આવે છે. ઓવાઈ ડેટા, મેં મારી લાઈફમાં ઓવાઈ ડેટા જ મને નથી ખબર કઈ રીતે શું હોય, એ જ ખબર નથી. મેં ક્યારેય જોયો જ નથી, હું જોવાનો પણ નથી. હું સક્સેસ છું નથી એ તો મેટર નથી કરતું, પણ એ તો આગળ રિઝલ્ટ બતાવશે. પણ મને ઓવાઈ ડેટાથી મિનિંગ નથી, કેમ કે ઓવાઈ ડેટા દુનિયા દેખી રહી છે. મને એક જ વસ્તુ ખ્યાલ આવે છે કે માર્કેટના અંદર જે પણ ઇઝીલી વસ્તુ દેખાતી હોય એ થવાની નથી. ઓવાઈ ડેટા રીડ કરવા બેસો એટલે સીધું જ દેખાય છે સામે લોકોને કે આટલી સંખ્યામાં કંઈક આ હોય છે, કે આ વધારે હોય છે તો આમ થાય ને આ વધારે હોય તો આમ થાય છે. શું તમને જે ડેટા મળે છે ઓવાઈ ડેટાનું એ લાઈવ ડેટા હશે પર ખરો? જે તમારા જોડે ડેટા પહોંચે છે એ આખી દુનિયાને દેખાય છે. અને બીજી વસ્તુ એ છે કે એ ઓવાઈ ડેટા તમને જે દેખાય છે એ લાઈવ હશે? શું એક્યુરેટ ટાઈમ ટુ ટાઈમનો હશે? 10 મિનિટ 5 મિનિટનો પણ ડિફરન્ટ હોય તો ઇન્ટ્રાડેના અંદર એ ન ચાલે, તમને મિસગાઈડ કરી શકે છે. લાઈવ ટુ લાઈવ હોય તો પણ હજી ચલો સારું રહે, પણ એ પણ મિસગાઈડ તમને કરે છે. તો તમે આ રીતે પોઈન્ટ ચૂઝ કરો. ચાર્ટને જુઓ, જે ઇમ્પોર્ટન્ટ છે ચાર્ટ છે. તમે એવું નથી કે હું કહેતો કે ચાર્ટ જુઓ, તમને સારું લાગ્યું છે કે RSI, તો RSIના પાછળ જ રહો. તમને કોઈ ઇન્ડિકેટર એવું લાગ્યું કે આ સારું છે તો એના પાછળ રહો. તમને યુટ્યુબર તમે જેને ફોલો કરો છો એ ચેન્જ કરે છે એની સ્ટ્રેટેજી, તમે પણ ચેન્જ કરો છો. જેથી પ્રોબ્લેમ શું થાય કે તમે RSI શીખી ગયા છો, તમે RSI તમારા મગજમાં ઘૂસી ગયો છે અને તમે લાસ્ટ ટાઈમ તમારું ચેન્જ કરો છો. તો આનાથી પ્રોબ્લેમ એવો થાય છે કે હું ખુદની વાત કરું છું કે મેં એટલા બધા ટૂલ્સ યુઝ કરી નાખ્યા, એટલા બધા ટૂલ્સ યુઝ કર્યા કે મેં મારી લાઈફના અંદર વેસ્ટ જ કર્યો ટાઈમ. મને આજે હું કેમ આ વિડીયો બનાવી રહ્યો છું કે તમને રાઈટ ગાઈડ કરવા માટે. મેં એટલી સ્ટ્રેટેજીઓ વિચારી નાખી છે ને કે મને ખબર નહીં કેટલી સ્ટ્રેટેજીઓ છે, પણ એ બધું કંઈ કામનું નથી. સ્ટ્રેટેજી કામ કરતી જ નથી. તમારે કામ કરવું હોય તો મની મેનેજમેન્ટ જ હોવું જોઈએ, તમારી સાયકોલોજી હોવી જોઈએ કે તમે આજે ટ્રેડ લીધો છે તો મારે સ્ટોપ લોસ પરફેક્ટ હોવો જોઈએ અને મારો ટાર્ગેટ પણ ક્લિયર હોવો જોઈએ. આ બંને સ્ટેટમેન્ટ ક્લિયર હશે ને તો તમે કોઈ પણ રીતે ટ્રેડર બની જવાના છો. પણ મિસગાઈડ થઈને મિસ ટાઈમ યુઝ જે કરો છો ને એ બંધ કરી નાખો, નહીં તો તમને ખબર નહીં પડે. 5 વર્ષ 10 વર્ષ થઈ જશે પણ આઈડિયા નહીં આવે. મારી જ વાત કરું તો હું 2020-21માં શાયદ આવેલો, આજે 2024 ચાલુ છે, પણ રિયલ નોલેજ મને 6 મહિનામાં જ આવ્યું છે. એક્સપિરિયન્સ છે બધો જ કરી નાખ્યો છે, પણ રિયલ નોલેજ વધારે ગણવામાં આવે તો 1 વર્ષથી આવ્યું છે. મને જ્યારે 4 વર્ષ થઈ ગયા ટ્રેડિંગના અંદર, તો શું 3 વર્ષ મેં શું કર્યું? મિસગાઈડ. યુટ્યુબર, ફેન ફોલોવિંગ, બધાને ફોલો કર્યા. મને લાગી રહ્યું છે કે અહીંયાથી હું કંઈક શીખી રહ્યો છું, પણ ત્યાં મને મિસ નોલેજ મળી રહ્યું હતું. બરાબર છે. મને ગાડી જોવાનો કોઈ મિનિંગ નથી. ટ્રેડર ગાડી લઈને ફરતો હોય તો આપણે શું લેવા દેવા? ટ્રેડર પોતે એમના સેટઅપ બતાવતો હોય, 1.0 સેટઅપ, 2.0 સેટઅપ,
સિંગલ ડિસ્પ્લેના અંદર માર્કેટના અંદર કામ કરી શકાય છે, તો એ સેટઅપ કોઈ મહત્ત્વના નથી. એ જસ્ટ એમનું કન્ટેન્ટ બનાવવાની વાત છે. પછી હું આ ગાડી લાવ્યો, આ કર્યું, એ નોલેજ આપવાની જરૂરત જ નથી, કેમ કે એ તમારું માઇન્ડ ફેવરે છે. તમારે કશું જ કરવાની જરૂર નથી. પછી હા, મેન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એક વસ્તુનો છે કે તમે ક્યારે પ્રોફિટ ના દેખો કે ઓલા માણસે કેટલું પ્રોફિટ કર્યું. પ્રોફિટ મહત્ત્વનું નથી. 1 લાખ 10 લાખ કે 1 કરોડ કરે તે મહત્ત્વનું નથી, પણ મહત્ત્વનું એ છે કે એને ક્વોન્ટિટી કેટલી લીધી છે. તમે 15 ક્વોન્ટિટીનો 15માં તમે લો છો, એક લોટ લો છો બેંક નિફ્ટીનો, અને તમે 100 પોઈન્ટ કેચ કરો છો તો તમને 1500 રૂપિયા જ મળવાના છે. જ્યારે કોઈ પ્રો ટ્રેડર જેને એક્સપિરિયન્સ છે, જે લોકોના સ્ક્રીનશોટ દેખાય છે, એ લોકોની ક્વોન્ટિટી 1000 હોય, 2000 ક્વોન્ટિટી હોય, તો એ લોકો ખાલી 5 પોઈન્ટ લે ને તો પણ 10,000 રૂપિયા લઈને નીકળી જાય. કેટલા પોઈન્ટ? 5 પોઈન્ટ. તો હવે તમે તમારી ખુદને ક્વેશ્ચન કરો કે પ્રો ટ્રેડર કોણ છે? તમે 100 પોઈન્ટ લીધા છે, પહેલાં 5 પોઈન્ટ 10 પોઈન્ટ લીધા છે, તો ટ્રેડિંગ કોનું સારું છે? તમારું સારું છે, એનું નથી. પણ એના જોડે સ્કિલ શું છે કે મની મેનેજમેન્ટ છે એના જોડે. પછી એક લાર્જ ક્વોન્ટિટી સુધી પહોંચી ગયો છે એ માણસ. તમારે અહીંયા ટ્રેડિંગમાં ટ્રેડર બનવા માટે કરવાનું કંઈ જ નથી. 15 એટલે એક લોટના અંદર કામ ચાલુ કરવાનું છે, કન્ટિન્યુ કરતા જાઓ. થોડો ટાઈમ સ્પેન્ડ થાય એટલે તમે એની ક્વોન્ટિટી ડબલ કરતા જાઓ, અને એમને એમ તમે 1 કે 2 વર્ષે 500 કે 1000 ક્વોન્ટિટી પહોંચી ગયા ને, એટલે તમારે પાછળ કંઈ જોવાનું આવશે નહીં. કેમ કે તમે 100 પોઈન્ટ 15 લોટ એક લોટના અંદર કરતા હતા, એવી જ તમારી ક્વોન્ટિટી જેવી 900 કે 1000 હશે. અત્યારે 900 બાય થાય છે, સિંગલ રીતે તમારે કરવા જાઓ તો 900 બાય થાય છે. તો તમે 900 ક્વોન્ટિટીમાં 100 પોઈન્ટ લેશો ને તો 90,000 રૂપિયા થયા. એટલે તમારે અહીંયા પહોંચવાનું છે કે ક્વોન્ટિટી 90,000, તમારે અહીંયા પહોંચવાનું છે 900 ક્વોન્ટિટી, 2000 ક્વોન્ટિટી, 5000 ક્વોન્ટિટી પહોંચવાનું છે. અને કઈ રીતે પહોંચાય? સ્ટેપ વાઇઝ પહોંચાય. તમે તરત બાઇક પકડીને સ્પીડમાં ના ચાલી શકાય, એના માટે થોડા દિવસ બાઇક ચલાવવું પડે. એ જ રીતે તમે ટ્રેડિંગના અંદર તમારે કરવાનું કંઈ જ નથી. તમે એક લોટના અંદર 100 પોઈન્ટ કેચ કરતા થાઓ, 50 પોઈન્ટ કેચ કરો. એવું નથી કે તો 100 પોઈન્ટ 50 કરો, પોઈન્ટ 50 પોઈન્ટ એક લોટના અંદર કેચ કરો, પણ તે કન્ટિન્યુ મહિનો કરતા જાઓ, મહિનો કરતા જાઓ, અને થોડી તમારી ક્વોન્ટિટી વધારતા જાઓ. આમને આમ તમે 5000 ક્વોન્ટિટી, 1000 ક્વોન્ટિટી, 2000 ક્વોન્ટિટી સુધી પહોંચો તો તમે ઇઝીલી પ્રોફિટ કરશો અને તમારો ટાઈમ વેસ્ટ ના કરો. તમે બેટર ટ્રેડર છો બીજા ટ્રેડર કરતાં, કે તમે 50થી 100 પોઈન્ટ માર્કેટના અંદર કેચ કરતા હોય તો ઇન્ટ્રાડેની વાત છે અહીંયા, બરાબર છે. તો મેન ઇમ્પોર્ટન્ટ ખેલ એ છે કે ક્વોન્ટિટી, તમારી ક્વોન્ટિટી તમારે 1000 પહોંચાડવાની છે, અને જે દિવસે પહોંચી જાય ને પાછળ તમારે જોવાનો વારો નહીં આવે. કેમ કે તમારો એક દિવસ એવો હશે કે જે તમારા મંથલી એક્સપેન્સ નીકળી જતા હશે, જેથી તમારા બીજા દિવસો એકદમ પ્રી માઇન્ડ છે. અત્યારે કેવું છે કે એક લોટના અંદર તમે કામ કરો છો. બીજું કે તમે ઓપ્શન ચૂઝ કરો છો, તમે વધારે, જેમ કે 1000 ક્વોન્ટિટી બાય કરવા માટે તમે શું કરો છો? નાની પ્રાઇસની ઓપ્શન પ્રાઇસ ચૂઝ કરો છો. તો એ તમારી મોટી ગલતી છે, કેમ કે ત્યાં તમને લોસ થવાનો ચાન્સીસ વધી જાય છે. હું 300 રૂપિયાની ઓપ્શન પ્રાઇસ કરતાં નીચે ખાસ કરીને ખરીદતો નથી, બરાબર. તો મારા જોડે બાઇંગ કરવા માટે પણ પૈસા જોઈએ વધારે, તો ઓપ્શન પ્રાઇસ તમે મિનિમમ 200થી નીચે બાય ના કરો, જેથી તમને મોમેન્ટ નહીં મળે. તમે અત્યારે ક્વોન્ટિટી તો લઈ શકશો, પણ ક્વોન્ટિટી 200 રૂપિયાના પ્લસનો તમે ઓપ્શન રાખો અને એના અંદર ક્વોન્ટિટી વધારે જાઓ ધીરે ધીરે, તો તમને રિઝલ્ટ મળશે. નહીં તો રિઝલ્ટ મળશે નહીં, કેમ કે ડીકેના અંદર જ જતા રહેશો. અને તમારું તમને એવું લાગશે કે હું 10 રૂપિયાવાળો ઓપ્શન 100-200 રૂપિયા વેચી મારું, ત્યાર સુધીમાં તમને જે પ્રોફિટ થવાનું છે, જેમ કે તમે 1000 ક્વોન્ટિટી લીધી છે અને ચલો 100 રૂપિયા તમે વેચી માર્યો છે, તો 10 રૂપિયાનો 100 રૂપિયા એટલે 90,000 રૂપિયા તમે પ્રોફિટ લો છો. પણ તમને એટલો આઈડિયા નહીં હોય કે 6 મહિનાના અંદર તમે 2 લાખ રૂપિયા ખોઈને બેઠા હશો, બરાબર. તો સ્ટેબલ કામ કરો, ધીરે ધીરે કામ કરો, લોટ સાઇઝને
એક લોટથી તમારે ચાલુ કરવાનું છે. એક લોટના અંદર 15 ક્વોન્ટિટી અત્યારે બેંક નિફ્ટીના અંદર આવે છે, તો તમારે એને 1000 પકડવાની છે. અને સેમ તમે જે 50 પોઈન્ટ કેચ કરો છો એ જ પોઈન્ટ પછી તમારે કેચ કરવાના છે, તો તમારે 50,000 રૂપિયા થશે. તો ગેમ ક્યાં છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગેમ ક્યાં છે? તો ગેમ તમારે એક લોટથી 1000 ક્વોન્ટિટી લોટની વાત નથી કરતો. એક લોટ એટલે મીન 15 ક્વોન્ટિટીથી તમારે ચાલુ કરવાનું છે અને 1000 ક્વોન્ટિટી સુધી પહોંચવાનું છે. બસ આ જર્ની ક્લિયર કરવાની છે. અહીંયા ટ્રેડિંગ છે. અને બીજું છે સાયકોલોજી, કે તમારે 50 રૂપિયા પ્રોફિટ, તો પ્રોફિટના હાફ જ લોસ હોવો જોઈએ. 50 રૂપિયા તમે પ્રોફિટ કરતા હોય, તમે પ્રોફિટ બુક 50થી નીચે ન થવું જોઈએ અને લોસ 25 રૂપિયાથી ઉપર ન થવો જોઈએ. એટલે મીન તમે જે પણ પ્રોફિટ કરો છો એના હાફમાં જ તમારો લોસ હોવો જોઈએ, જેથી તમે ઓટોમેટિકલી પ્રોફિટેબલ થઈ જવાના છો. બરાબર છે? તો આ વિડીયો હતો મારો, જે મને લાગ્યો કે બનાવવા જેવો છે, જે બનાવ્યો છે મેં. તો આમને આમ સપોર્ટ કરજો. હું તમને કન્ટિન્યુ સારું વિડીયો આપતો જઈશ. મારે કન્ટેન્ટ નથી બનાવવું, પણ મારે તમને ગાઈડ કરવા છે કે આ ટૉપિક ઉપર આ કરી શકો છો. અને તમારા મનમાં કોઈ પણ એવો ક્વેશ્ચન હોય કે મારે કરવો છે, તો તમે કોમેન્ટના અંદર કરી શકો છો. એનો જવાબ હું આપવા રેડી બેઠો છું. થેન્ક યુ. મળીએ નેક્સ્ટ વિડીયોના અંદર.